બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જોવા મળે. મળતી માહિતી મુજબ બગસરામાં પરશુરામ જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બગસરાના મુખ્ય માર્ગો પર બાઇક રેલી નીકળી હતી, તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ રેલીમાં જોડાયા હતા અને સમગ્ર બગસરામાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષ ઉલ્લાસથી આ પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સમસ્ત બ્રહ્મ સમાજ, યુવા ટીમ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિરીટભાઈ જોશી, મંત્રી નંદલાલભાઈ બામટા, ઉપપ્રમુખ બકુલભાઈ દીક્ષિત, ઉપપ્રમુખ વેણી શંકરભાઈ દાંડિયા સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્યથી ભવ્ય પરશુરામ જયંતિની ઉજવણી કરાઈ હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આજ પરશુરામ જયંતિની કઈ રીતની ઉજવણી હતી બગસરામાં? અખાત્રીજ એટલે અમારા આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની જન્મ મહોત્સવ. આ જે પરશુરામ ભગવાનની જે જન્મની ઉજવણી છે, એક ઉત્સવ રૂપે અમે ઉજવીએ છીએ. બગસરાની અંદર આવેલા પરશુરામ ધામની અંદર અમે સૌ બ્રહ્મ પરિવારો ત્યાં સવારે પહોંચી અને એની પૂજન વિધિ, એની આરતી એ કર્યા બાદ અમારા છેલદાદાના આશીર્વાદથી આઈસ્ક્રીમથી ઠંડા પેટ કરી અને અમે બાઇક રેલી સ્વરૂપે શોભાયાત્રા ગાયત્રી મંદિર સુધી લઈ આવીએ છીએ. રસ્તામાં બગસરામાં વસતા વિવિધ પરિવારો એ અમારું ફૂલથી અને પાણી શરબતથી સ્વાગત કરે છે. બગસરાની અંદર અમે પ્રવેશીએ ત્યાં સુધીમાં બાલ મંદિર ચોક અને અર્જણભાઈ વેલજીભાઈ પટેલના ઘરની પાસે પટેલ સમાજ દ્વારા પણ અમારું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ગાયત્રી મંદિરે બહોળા સમુદાયની વચ્ચે પદયાત્રા દ્વારા અમે શોભાયાત્રા કાઢીએ છીએ. ગામના હાથદસમાં વિવિધ માર્ગોની અંદર અમારી આ શોભાયાત્રા ફરે છે. પરશુરામ દાદાના શુભ આશીષ બગસરાની અંદર અને તમામે પ્રજાના કલ્યાણ થાય એવા હેતુસર અમે આ બગસરાની અંદર દાદાની શોભાયાત્રા કાઢીએ છીએ. એની અંદર અમને વિવિધ સમાજના રાજકીય અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના વિવિધ પ્રમુખો દ્વારા અમારું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવે છે અને પુષ્પવૃષ્ટિ કરવામાં આવે છે. આ શોભાયાત્રા બ્રહ્મ સમાજની વાડીએ અમે પૂર્ણ કરીએ છીએ અને સૌ સાથે એક પંગતમાં બેસી અને જુદી જુદી વસ્તુઓના દાતાઓ, જેવી કે રસ અને છાસના દાતા અમારે વ્યાસ પરિવાર છે, એ એમના તરફથી અમને પ્રાપ્ત થાય છે. અમે સાથે બેસી સૌ ભોજન કરી અને પરશુરામ દાદાના આશીર્વાદ મેળવી અને સૌ અમે છૂટા પડીએ છીએ. જય પરશુરામ, જય માતા.